અને હવે નજર મહત્વના સમાચાર પર કરીએ। સૌપ્રથમ વાત કરીએ ગુજરાત અને ગુજરાતના વાતાવરણને લઈને, તો હવે રાજકીય ગરમીની સાથે સાથે કુદરતી ગરમીનો પારો પણ આસમાને પહોંચવા જઈ રહ્યો છે। માવઠાનો રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા જ રાજ્યમાં ગરમ અને સૂકા પવનો ફેંકાવાની શરૂઆત થઈ છે। હવામાન વિભાગ અને ખાસ કરીને નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની ગંભીર આગાહી કરી। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 12 થી 14 એપ્રિલ દરમિયાન ગરમીમાં ક્રમશઃ વધારો થશે, પરંતુ અસલી અગનગોળા 20 એપ્રિલ બાદ વરસવાની શરૂઆત થશે। ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે, ત્યારે અત્યારે પણ રાજકોટ 41.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર છે। અમદાવાદ અને સુરેન્દ્રનગર જેવા શહેરોમાં પણ પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે આગામી 6 દિવસ લોકોએ ગરમ પવન અને લૂથી બચવા સાવચેતી રાખવી અનિવાર્ય રહેશે। હવે હમણાં ઉઘાડ નીકળ્યો છે, ગરમી પડશે અને 12 થી 20માં ભયાનક ગરમી પડવાની શક્યતા રહેશે। જો કે આ ગરમી દેશના ભાગમાં પડવાની શક્યતા રહેશે। વિદર્ભના ભાગો ઉપરાંત છત્તીસગઢના ભાગો, આંધ્રના ભાગો અને દેશના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસથી 46-46 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતા તાપમાન વધી શકે, જેમાં તારીખ 12 થી 20માં મહત્તમ ઉષ્ણતા તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતા તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક તેથી વધુ થઈ શકવાની શક્યતા રહે। બનાસકાંઠાના ભાગમાં ભારે ગરમી પડે, મહેસાણા કેટલા ભાગમાં, પાટણ સમિત હારીના ભાગમાં ગરમીનો આંક ઊંચો રહે અને લગભગ કચ્છના ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ગરમી રહેવાની શક્યતા રહે। સાબરકાંઠા પંચમહાલના ભાગમાં સખત ગરમી પડે। વડોદરાના ભાગમાં તો મહત્તમ ઉષ્ણતા તાપમાન લગભગ 42-43 ડિગ્રી સેલ્સિયસ અને કોઈ ભાગમાં 44-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહી શકે।